श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। ધર્મ બુદ્ધિથી ધર્મ ધારક વ્યવહારવાસી મિથ્યા દૃષ્ટિ એના સ્વરૂપનું વર્ણન ચાલે છે। પેજ નંબર 228 ઉપર એમાં દેવ શાસ્ત્ર ગુરુ સંબંધી જે શ્રદ્ધાંત સંબંધી જે અન્યથા રૂપ છે એની ચર્ચા આપણે બહુ વિસ્તારથી કરી છે। બહારમાં ભગવાનની ભક્તિ, ગુરુ ભક્તિ, શાસ્ત્ર ભક્તિ, ભક્તિના પરિણામને જ શ્રદ્ધાન માની લે। આત્માનુભૂતિ જે જીવોને થઈ છે અને જેના માર્ગદર્શન અંતર્ગત થઈ છે એવા દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે ભક્તિ આવે છે તો આ વ્યવહારવાસી મિથ્યા દૃષ્ટિ એ પ્રમાણે વ્યક્તિ ભક્તિને ધારણ તું કરે છે, પૂજા પાઠ આદિ તું કરે છે અને પૂજા પાઠ આદિના ભાવને જ એ વાસ્તવમાં દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાનો આભાસ કરી લે છે, એને જ પ્રતીતિ માની લે છે। એ સૌથી મોટી ભૂલ છે। પૂરા એ ટોપિકના સમર્પણ કરતા અંતિમ પેરેગ્રાફ જોઈએ 228માં એ પ્રમાણે તેને દેવ ગુરુ શાસ્ત્રની પ્રતીતિ થઈ છે, તેથી તે પોતાને વ્યવહાર સમ્યક્ત થયું માને છે। બરાબર છે। એ પ્રમાણે એટલે કયા પ્રમાણે? કે જે બહારમાં ભક્તિ કરે છે અને ભક્તિમાં પણ ભગવંતોના, ગુરુના, શાસ્ત્રના, જીનવાણીના જે બાહ્ય સ્વરૂપ છે એ બાહ્ય સ્વરૂપને તું માને છે। ભગવાનની જે બાહ્ય વિશેષતા છે, મુનિરાજની જે નિર્ગુણતા, જે બાહ્ય વિશેષતા છે, જે શરીર આશ્રિત વિશેષતા છે, જે પુણ્ય આશ્રિત પરિસ્થિતિ છે, એ વિશેષણનો મહિમા તો ખૂબ કરે છે, પણ જે આત્મા આશ્રિત વિશેષતા છે, વિતરાગતા છે, એ વિતરાગતાની મહિમા એની નથી। જે જ્ઞાન અને રાગ, આત્મા અને દેહ વચ્ચે વિજ્ઞાન ન હોય, સ્વભાવની દૃષ્ટિ ન હોય તો એને દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાનમાં પણ દેવાદિની જે બાહ્ય વિશેષતાઓ છે એનો મહિમા કરે છે અને ભક્તિ કરે છે અને એને જ દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાનું જે શરત હતી એ શરત અમે પૂરી કરી એમ માનીને વ્યવહાર શ્રદ્ધાનમાં જ વ્યવહારના વિષયમાં જ પરમાત્માનો આભાસ કરી અને આત્માની અનુભૂતિથી વંચિત રહે છે। એ વાત અહીંયા કરી હતી। એ પ્રમાણે તે દેવ ગુરુ શાસ્ત્રની પ્રતીતિ થઈ છે
તેથી તે પોતાને વ્યવહાર સમ્યક્ત થયું માને છે, પરંતુ તેનું સાચું સ્વરૂપ ભાષ્યું નથી. અને ભાવ વાસન નથી. દેવના સ્વરૂપને વિચાર કરે છે, ભગવાનના સ્વરૂપનો વિચાર કરે છે, એના સ્વરૂપની ખબર પડે છે. આપણને દેવ ગુરુની સાધના સ્વરૂપની ખબર છે કે નહીં? વિતરાગી દેવ હોય છે, વિતરાગી ગુરુ હોય છે, નિર્ગ્રંથ ગુરુ હોય છે, એ બધું આપણને ખબર તો છે ને. સ્વરૂપની ખબર છે પણ ભાવ વાસન નથી. એના પર લઈ આવે આખી વાત. આપણી ધારણામાં સ્વરૂપની ખબર છે પણ ભાવ વાસન નથી. ભાવ વાસન નથી એનો અર્થ હવે આગળ ગુણ ખોલવા વાળા. એવું ભાષિક થતું નથી, અથવા એ વિતરાગતામાં સુખ છે એવું સ્વયંને ભાષિત થતું નથી. એ તરફનો એનો પુરુષાર્થ નથી. વિતરાગી દેવશાસ્ત્ર ગુરુને જ માને છે. માને છે એટલે એમની જ વાસ્તવમાં સેવા પૂજા કરે છે. કુદેવ કુગુરુ કુશાસ્ત્ર પાસે જતો નથી. ગ્રહિત મિથ્યાત્વ તો ટળ્યું છે, અગ્રહિત મિથ્યાત્વનું સ્વરૂપ ખબર નથી. એને દેવશાસ્ત્ર ગુરુની પૂજા પાઠ અને શ્રદ્ધાન માની લે છે, પરમાર્થ માની લે છે, એટલે મિથ્યાત્વની તો ખબર જ નથી. એ મેં કહે છે, પ્રતીતિ નથી ને ભાવ વાસન નથી. ભગવાન કેમ સુખી છે તો કદાચ કહી દે કે વિતરાગી છે એટલે સુખી છે, પણ એનો કહેવાનો, એનો સમજવાનો આધાર માત્ર એક આગમ છે. પોતાના સ્વરૂપમાં આવું મારું આવું સ્વરૂપ છે એવું એ માનતો નથી. અને વેદ જ્ઞાનનો પુરુષાર્થ નથી. મૂળ તો વેદ જ્ઞાન તરફ ઉપાય જ નથી. એ અહીંયા કહે છે સ્વરૂપ, સાચું સ્વરૂપ ભાષ્યું નથી. ઘણાને એમ થાય કે સાચું સ્વરૂપની ખબર હોવી અને સાચા સ્વરૂપનું ભાષવું, એ બંનેનો અંતર કરવો પડે. અહીંયા બેઠેલા કયા વ્યક્તિને ભગવાનના સ્વરૂપની ખબર નથી? એને બધું જ માંડીને કે છે ચાર ઘાતિયા કર્મનો અભાવ થયો છે, અનંત ચતુષ્ટિ પ્રગટ થયું છે. અરે જે આત્મા આશ્રિત જે વિશેષતાઓ છે એને એ પણ ખબર છે, પણ આત્મા આશ્રિત વિશેષતા અને દેહ આશ્રિત વિશેષતાઓનું અંતર ખબર નથી. બંનેને એક સમાન માને છે. એ નામ ઉપર છે કે ભગવાનની જે દેહ આશ્રિત વિશેષતા છે અને આત્મા આશ્રિત વિશેષતાની અંતર ખબર નથી. એટલે એને જડ અને ચેતનનો વેદજ્ઞાન નથી. અને બીજું આગળ કહે છે કે એવું સાચું સ્વરૂપ ભાષ્યું નથી. એનો અર્થ એ થયો કે જો વિતરાગતામાં સુખ છે તો એના જીવનમાં વિતરાગતા પ્રાપ્ત કરવાનો, કસાયને અભાવ કરવાનો પુરુષાર્થ હોવો જોઈએ. તો કસાયના અભાવ કરવાનો પુરુષાર્થ તો છે નહીં, પણ કસાયની મંદતાના ધર્મ માનીને કસાયના ભાવના પુરુષાર્થનો લોભ કર્યો છે. એનું નામ વ્યવહારાભાષી મિથ્યાદૃષ્ટિ છે. તો વિશેષ ચર્ચાઓ થઈ ગઈ છે, પણ જે સમ્યક શ્રદ્ધાનમાં જે શરત મૂકી છે કે દેવશાસ્ત્ર ગુરુનું યથાર્થ શ્રદ્ધાન હોય છે, સમ્યક દૃષ્ટિને સાત તત્વોનું યથાર્થ શ્રદ્ધાન હોય છે. મૂળ આ બે શરત કહી છે. સમ્યક દર્શનમાં મુખ્ય રૂપથી એમાં બધી વાત આવી ગઈ. સ્વપનું શ્રદ્ધાન કહો, આત્માનું શ્રદ્ધાન કહો, સાત તત્વનું શ્રદ્ધાન કહો, દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન કહો. સમ્યક દૃષ્ટિને આ પ્રકારે શ્રદ્ધાન હોય છે. દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાનનો અર્થ શું હતો? દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાનનો અર્થ લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું કે એમની પૂજા પાઠ કરવી એ શ્રદ્ધાન નથી. એ તો જેને આત્માનુભૂતિ થઈ હોય, એમને કહ્યા પ્રમાણે તત્વ એને સમજ્યું હોય, એવી પ્રતીતિ થઈ હોય, વિતરાગતાનો અંશ, સતીન્દ્રિય આનંદનો અંશ પ્રગટ થયું હોય, એવા જીવને પૂર્ણતા પ્રગટ ન થયું હોય ત્યાં સુધી દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે અને અંદરમાં વિતરાગતાના રસપૂર્વક વિતરાગી દેવો પ્રત્યે એને પૂજા પાઠ, પોતાની એના પ્રત્યે આસ્થા છે એની અભિવ્યક્તિ પૂજા પાઠના માધ્યમથી કરે છે. પણ પૂજા પાઠ કરે એ સમ્યક શ્રદ્ધાની થઈ ગયું. સમ્યક શ્રદ્ધાનીને દેવશાસ્ત્ર ગુરુની પૂજા હોય, સમ્યક આત્માના શ્રદ્ધાની જીવને આત્મા જેને પ્રાપ્ત કર્યું છે અને આત્મા જેને પ્રાપ્ત કર્યું છે એ બતાવ્યું છે
કેવી રીતે પ્રાપ્ત કરાય બતાવ્યું છે. એવા જીવો પ્રત્યે ભક્તિનો ભાવ દેખાય ખરો, ખ્યાલ આવ્યો કે નહીં? પણ એ ભક્તિનો ભાવ કોઈ શ્રદ્ધાનું પરિણામ નથી. ભક્તિનો ભાવ ચારિત્રનો દોષ છે. ભક્તિનું પરિણામ ચારિત્ર સંબંધનો મળ છે. એ એમ માને છે. અને હવે અમારા પાસે શું માને છે? જો તમે બહુ ભક્તિ કરીએ, બહુ શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ, ઘણા શાસ્ત્ર સ્વાધ્યાયને સમ્યક જ્ઞાન માને છે, ભગવાનની ભક્તિ આદિને સમ્યક શ્રદ્ધા માને છે, અને બાહ્ય આચરણને, સદાચારને ચારિત્ર માને છે. અંતરંગ અભિપ્રાય પલટાયો નથી, વિતરાગતાનો પક્ષ નથી, વિતરાગતાનો અંશ પ્રગટ થયો નથી, એને કોઈ પણ પ્રકારે એને આત્મા તરફનું વલણ જ નથી, અને માત્ર એક નકલ કરે છે. જ્ઞાનીઓના બાહ્ય જીવનની નકલને આ જીવ વ્યવહાર શ્રદ્ધાને એ વાસ્તવમાં સમ્યક દર્શન માને છે. એનો આભાસ એ જ મિથ્યાત્વ છે. બહુ કઠિન પડે ને એ જે વ્યવહાર શ્રદ્ધાનું જે કહ્યું, વ્યવહારનો વિષયભૂત જે પૂજા પાઠ આદિ ભક્તિ આદિ જે પ્રવૃત્તિ અને પરિણામ છે, એ પરિણામ વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિને વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય, વ્યવહાર ધર્મ કહેવાય કે મિથ્યાત્વ કહેવાય? પૂજા પાઠ મિથ્યાત્વ છે કે સમ્યક્ત્વ છે? પૂજા પાઠ સ્વાધ્યાય મિથ્યાત્વ છે કે સમ્યક્ત્વ છે? ન સમ્યક્ત્વ છે ને મિથ્યાત્વ છે. પૂજા પાઠ તો એક જીવનું પરિણામ છે, મન કશાયું. પરંતુ એમાં એને લાગે કે અમે ભગવાનની આટલી ભક્તિ કરીએ છીએ, એનો અર્થ કે દેવશાસ્ત્ર ગુરુનું અમને શ્રદ્ધાંત છે, તો એક શરત પૂરી કરી કે નહીં, એટલે અમે એમની સમ્યક દૃષ્ટિથી એ માને છે. લોકો બી ઉપચારથી બહુ મંદિરમાં જોવા મળે, સ્વાધ્યાયમાં જોવા મળે, તો લોકો બી ઉપચારથી એને ધાર્મિક કહે છે. એને જે ધર્મ અંતરંગ ધર્મ ધારણ કરે છે, એના બાહ્ય જીવનને ઉપચારથી ધર્મ અને એને લઈને ઉપચારથી ધાર્મિક કહેવાની પદ્ધતિ છે. તો આ જીવને આભાસ થઈ ગયા છે. દુનિયા પણ ધાર્મિક કહે છે અને પોતે પણ ધાર્મિક માને છે, પણ ધર્મ નથી, નિજરા નથી, મોક્ષ માર્ગ નથી, શાંતિ નથી, ખ્યાલ કે એની સંસારના અભાવનો પ્રારંભ નથી, એ બધું તો છે જ નહીં. તો એ વાત અહીંયા સમજવી. હવે જે મૂળ લક્ષણ છે ને બીજું સમ્યક સદ્ધનમાં શું છે કે 7 તત્વની તત્વાર્થ શ્રદ્ધાનંદ સમ્યક દર્શન, વિપરીત અભિનિવેશ રહિત જીવાદી 7 તત્વોની પ્રતીતિનું સમ્યક દર્શન કહે છે. સમ્યક દર્શનનું આ લક્ષણ છે, બરાબર? સમ્યક દર્શનમાં 7 તત્વ બોલતા આવડવું એનું નામ સમ્યક દર્શન એવું લક્ષણ નથી. 7 તત્વ સંબંધી જાણકારી પરિભાષા આવડવી એનું નામ સમ્યક દર્શન એવી પરિભાષા નથી. નવમાધિકારમાં બહુ ખુલાસા કર્યા. અને પ્રાણીઓને તો 7 તત્વના નામ આવડતા નથી. સ્વયંભૂ રમણમાં તમે કહો છો કે અનેક પંચમ ગુણ સ્થાન વર્તી જીવો વર્તી બેઠા છે, એક તો ચોથા ગુણ સ્થાનથી બી ઉપર છે. તો સાહેબ એમને તો 7 તત્વના નામ પણ આવડતા નથી, પરિભાષા પણ આવડતી નથી, નય પ્રમાણ પણ આવડતું નથી. નય પ્રમાણનો અભ્યાસ ચાલે છે ને અત્યારે, અને તમે એમને પ્રેરણા આપો છો કે નય પ્રમાણને શીખો ને આ ને તે. તો કોણે કહ્યું કે બહારનો પરિભાષા આવડે, 7 તત્વની પરિભાષા આવડે, જીવની પરિભાષા આવડે, શુદ્ધાત્માના સ્વરૂપની ખબર પડે એ સંબંધી હે ને? તો કહે છે કે એનું નામ સમ્યક દર્શન ક્યાં કહે છે? પ્રતીત ભાવવાસન. એને ભાવવાસન મુખ્ય છે. મારું અને પરાયું એને ભાવવાસન. જો નય પ્રમાણ અધિગમ છે અને નય પ્રમાણ આત્માને પ્રાપ્ત કરવો હોય તો નય પ્રમાણથી આત્માનું સ્વરૂપ સમજવું પડશે. તો એ મનુષ્ય જીવનમાં સ્વાધ્યાયના વ્યવહાર માટે નય પ્રમાણ સમજવાનું કહ્યું. અને પ્રાણીઓ માટે નય પ્રમાણ સમજવાની જરૂર નથી. મનુષ્ય ગતિમાં જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના વ્યવહારમાં નય પ્રમાણને સામેલ કરવામાં આવ્યું છે. યદ્યપિ આત્માની અનુભૂતિ થાય છે જેને બી દેડકાને પણ એનું જ્ઞાન નય પ્રમાણ રૂપે જ હોય. ભલે એને નય પ્રમાણના શબ્દો ના આવે, ક્યારેક લેશું ના ખુલાસા,
જ્યારે આવશે ત્યારે ટોપિક જો અહીંયા શું લખ્યું છે? હવે તત્વાર્થ શ્રદ્ધાનું આગળ પતી ગયું, વાંચી લઈએ. પરંતુ તેનું સાચું સ્વરૂપ ભાષ્યું નથી, તેથી પ્રતીતિ પણ સાચી થઈ નથી, અને સાચી પ્રતીતિ વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી, તેથી મિથ્યા દૃષ્ટિ છે. તો એ પૂજા પાઠ અજ્ઞાનીના મિથ્યાત્વ જ છે. વેદ જ્ઞાનનું પોષણ તો કરતો નથી. પહેલા કે ઉપરથી વાસ્તવમાં અજ્ઞાનનું પોષણ કરે છે, ઉપરથી કશાયની મનતામાં જ આભાસ કરે છે. તો એ પરિણામ મિથ્યા ચારિત્ર્ય પરિણામ છે, મિથ્યા આચરણ છે. આ વાત બહુ ચૂબે આપણને કે મિથ્યા આચરણ. અમે રાત્રિમાં ભોજનનો ત્યાગ કર્યો, મિથ્યા આચરણ. અમે ભગવાનની ભક્તિ કરીએ, પૂજા પાઠ કરીએ, મિથ્યા આચરણ. હે ને? આ તો અને જ્ઞાની એ બધું કરે એનો વ્યવહાર ધર્મ, અને અજ્ઞાની આ બધું કરે એનું મિથ્યાત્વ. હે ને? પાર્સાલિટી છે ને. ભેદભાવ કર્યો કે નહીં કર્યો શાસ્ત્રમાં? તો કે ભેદભાવ કર્યો નથી. ખરેખર એ જીવને એ પરિણામમાં આવવું પોસાતું નથી, પૂજા પાઠ આદિમાં પોસાતું નથી. પરંતુ એ જ્યારે રાગ આવે તો ક્યાં જોવા મળે? રાગ હોય, રાગ બાકી હોય તો જ્ઞાનીઓ ક્યાં જોવા મળે? ક્લબોમાં જોવા મળે? ક્યાં જોવા મળે? હે ને? ભૂમિકા અનુસાર આજીવિકાદીમાં જોવા મળે, અને જીવનનો મોટો ભાગ દેવશાસ્ત્ર ગુણસણમાં જોવા મળે. બીજે ક્યાં જોવા? બહાર હોય તો ક્યાં હોય? તો એટલું બાહ્ય જીવન બતાવ્યું તો કોઈએ બાહ્ય જીવનની નકલ કરીને હું પણ જ્ઞાની, હું બી સમ્યક દૃષ્ટિ, એવો એને સ્વયં આભાસ થયો છે. હવે આગળ તત્વાર્થ શ્રદ્ધાનું અયથાર્થપણું. આ બહુ જબરજસ્ત ટોપિક છે. પહેલાં એની ભૂમિકા વાંચી, પછી સાત તત્વનું અયથાર્થપણું, અન્યથાપણું જે અહીંયા કહ્યું છે. અયથાર્થતા કહી છે. ચોથા અધિકારમાં બી સાત તત્વોની અયથાર્થતા કહી છે, અને અહીંયા બી સાત તત્વોની અયથાર્થતા કહી છે. તો બંનેમાં શું અંતર છે? ત્યાં જે વાત કહી છે એ અહીંયા નથી, કઈ નથી, અને અહીંયા કહી છે એવી એ ત્યાં કઈ નથી. એની પણ થોડીક આપણે ચર્ચા એને યોગ્ય સમયમાં કરીશું. કેમ કે સાત તત્વની ભૂલ એને એ મિથ્યાત્વ છે. સાત તત્વ સંબંધી અયથાર્થતા મિથ્યાત્વ છે. ચોથા અધિકારમાં એનો ખૂબ અતિ વિસ્તાર છે, અને સાતમા અધિકારમાં બી અહીંયા આવ્યો ટોપિક. તો અગર આગળ જે વાત હતી એ જ વાત અહીંયા કરવાની હોય તો રિપીટિશન શું કામ કરે? તો શું બેઝિક અંતર છે એ બધી ચર્ચા આપણે એ ટોપિક આવશે ત્યારે આપણે યોગ્ય સમયમાં કરીશું. અહીંયા મેઇન જે ભૂમિકા બાંધી છે પંડિતજી, વળી શાસ્ત્રમાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન કયામાં છે? મોક્ષશાસ્ત્રમાં એવું વચન કહ્યું છે. તેથી શાસ્ત્રમાં જેમ જીવાદી તત્વ લખ્યા છે તેમ પોતે શીખી લે છે અને ત્યાં ઉપયોગ લગાવે છે. સાંભળજો, અન્યને ઉપદેશ આપે છે. બધા આવી ગયા, સાંભળવા વાળા ને સંભળાવવા વાળા આવી ગયા ને, બધા આવી ગયા ને. કવર કરી લીધું. સ્વાધ્યાય કરે છે અને કરાવે છે, બંને આવી. હે ને? એ જો લખ્યું જે શાસ્ત્રમાં શું કહ્યું છે? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. બરાબર? શાસ્ત્રમાં કહ્યું છે કે તત્વોની શ્રદ્ધાને, સાત તત્વોની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે. એટલે સાત તત્વોને શીખી લે છે. જીવાદી તત્વોની પરિભાષા, નામ આદિ શીખી લે છે તથા ઉપયોગ પણ લગાવે છે. આ વાત બહુ પોઝિટિવ લીધી. ઉપયોગ લગાવે છે એટલે એ સંબંધી વિચાર પણ કરે છે. વિચાર કરે છે પણ શું નથી કરતો? ભાવવાસન નથી કરતું. તો ભાવવાસન પર આનું સ્ટેપ કયું છે? નિર્ણય. પંડિતજી આ 2-3 વાક્યોમાં પ્રચલિત છે જે શૈલી, કે વિચાર તો કરે છે પણ નિર્ણય કરતો નથી. નિર્ણય કરે તો ભાવવાસન થાય, અને ભાવવાસન કરે તો પ્રતીતિ થાય. બસ આ છે નિર્ણયનું પોષણ. હે ને? સાત તત્વોનું પેલો ઈહા અવગ્રહ, ઈહા અવાય ધારણા, એમાં જે નિર્ણય છે એ નિર્ણયની વાત નથી. ખ્યાલ આવ્યો? કોઈ બી પદાર્થમાં ધારણામાં નિર્ણય છે ને, પાકો નિર્ણય થઈ જાય. પાકો એટલે આમ જ છે એવું નહીં. આ વસ્તુ, આ ઘડિયાળ છે, હે ને, આ પૂતગલ છે, એ નિર્ણયની વાત નથી. અહીંયા કયા નિર્ણયની વાત છે? કે જે ભેદ જ્ઞાન રૂપી જે નિર્ણય છે એ નિર્ણયની વાત છે.
અહીંયા શુદ્ધ જ્ઞાનમાં જે નિર્ણયનું જે નિર્ણયાત્મક જે સાત તત્વોનું ભેદ જ્ઞાન રૂપ ભેગ એ ઉપાધિ રૂપ જે નિર્ણય છે, એક શાસ્ત્રના આધારથી એ વસ્તુનો નિર્ણય થયો અને વસ્તુના આધારથી ભેદ જ્ઞાન પૂર્વક આત્મતત્વનો નિર્ણય થયો. એમાં બહુ મોટું અંતર છે. અને આ જે આત્મતત્વનો નિર્ણય છે કે આ ચૈતન્ય સ્વરૂપ હું છું, એ નિર્ણય છે, એ નિર્ણય હજુ એને નથી. એવો ભાવ વાસન નથી. એની વિશેષ ઉદાહરણ દ્વારા હમણાં ખુલાસો કરે છે. જો અને ત્યાં ઉપયોગ લગાવે છે એટલે વિચારે છે, સમજે છે, અને આગળ શું લખ્યું? અન્યને ઉપદેશ આપે છે. થોડીક વાણી આદિની વિશેષતા હોય તો બધાને સમજાવે પડે છે. થઈ ગયું ને ધર્મ? તત્વને સમજે છે અને તત્વને સમજાવે છે. તત્વને સમજવું અને સમજાવવું એ કર્મકૃત અવસ્થા છે, પુરુષાર્થ નથી. જેને આ બહુ ભારે પડી જાય છે. મંદિરમાં આવવું એ પુરુષાર્થ છે કે પુરુષાર્થ નથી? સ્વાધ્યાયમાં બેસવું એ પુરુષાર્થ છે કે પુરુષાર્થ નથી? મંદિરમાં આવવું એ કર્મકૃત અવસ્થા છે. સ્વાધ્યાયમાં બેસવું એ બી કર્મકૃત અવસ્થા છે. એમાં પુરુષાર્થ નથી. ઘણાને એવું લાગે કે સ્વાધ્યાયમાં બેસવું પુરુષાર્થ નથી. ઘરે કોઈ અન્ય ભોગોના વિષયો છોડીને અહીંયા આવ્યા તો આપણને એવું નથી લાગતું કે આપણે પુરુષાર્થી છીએ? અચ્છા, સ્વાધ્યાયમાં બેસવું એ પુરુષાર્થ નથી. હવે સ્વાધ્યાયમાં સમજણ પડવી એ પણ એને કર્માધીન અવસ્થા છે. જ્ઞાનાવરણી કર્મના ચૌક્ષમના નિમિત્તથી એ તત્સમયની યોગ્યતામાં એ વાત સમજમાં આવવી એ પુરુષાર્થ નથી. એ એક પ્રકારની કર્મકૃત પરિસ્થિતિ છે. એ પુરુષાર્થ ક્યાં છે? પુરુષાર્થ ક્યાં આવે? આપણે સ્વાધ્યાયને બી તમે પુરુષાર્થમાંથી ઉડાવો છો. સ્વાધ્યાય કરીને સમજણ પડી અને મેં અનેકોને સમજાવ્યું. ચલો સમજાય તો ઠીક છે, પણ પાછું બધાને સમજાવ્યું. બોલો બેન, ક્યાં ક્યાં સમજાવો છો તમે? હર મહિનામાં એક શિબિર તો હોય જ છે તમારી. તે પુરુષાર્થ લાગે છે ને? આપણે એવું લાગતું પુરુષાર્થ કરીએ એવું લાગે છે. તો એ કહે છે કે પુરુષાર્થ નથી, એ પણ કર્મ આદિની પરિસ્થિતિ છે. અને જોવામાં આવે તો એ સમજવાનો અને સમજાવવાનો વિકલ્પ લઈએ તો એ વાસ્તવમાં શું છે? હે ને? વિકલ્પ છે એટલે ચારિત્રનો દોષ છે. એ આશ્રય તત્વ છે, જીવ તત્વ નથી. ખ્યાલ કે નહીં? આ નવાઈ લાગે? સમજવાનો ભાવ આશ્રય તત્વ છે, સમજમાં આવી જવું એક ક્ષમિક ભાવ છે. ખ્યાલ આવે કે નહીં? સમજવાનો ભાવ 5 ભાવમાં ઘટાઈએ તો ઔદૈક ભાવ છે, અને સમજાય છે એ ભાવ ક્ષમિક ભાવ છે. પારણામિક ભાવ ક્યાં છે? અને ઔક્ષમિક ભાવ કેમ પ્રગટ થયો નહીં? પુરુષાર્થ ક્યાં છે? તો એનો સ્વીકાર થવો એ પેટનો પુરુષાર્થ છે. સ્વીકાર થવો, નિર્ણય થવો, હે ને? નિર્ણય થયા પછી એનું પોષણ થવું એ પેટનો પુરુષાર્થ છે, ગર્ભિક શુદ્ધતા છે. અને એ પ્રમાણે પ્રતીતિ થઈ જવી કે આ જ હું છું, ચૈતન્ય સ્વરૂપ જ હું છું. રાગાદી સ્વરૂપ દુઃખરૂપ ભાષે કોઈ પણ રીતે પોતાના મુક્તિના કાર્યમાં એનું યોગદાન એક ટકો પણ ભાષિત ન થાય, એની અપેક્ષા ના રહે. હોય ખરું પણ એને ઈલાજ ના માને, હે ને? એવી જે પ્રતીતિ છે એને આ ભાવ કરવા રૂપ જ એનું જીવન હોય, દેખાય છતાં પણ એમાં રહેવું ન પોસાય. એવી જે દ્રષ્ટિ છે એનું નામ શું છે? સમગ્ર. આ રીતે છે આખી પદ્ધતિ. આ રીતે સમજવા જેવું જુઓ. અને ત્યાં ઉપયોગ લગાવે અને અન્યને ઉપદેશ આપે છે, પરંતુ તે તત્વનો ભાવ ભાસતો નથી. અને આ નીચે લીધું છે ને ભાવ વાસન સમજાવવા ઉદાહરણ લીધું છે, ત્યાં આપણે એનો વિસ્તાર કરીશું. બરાબર? થોડું વાંચી લઉં છું. અને ત્યાં તો તે વસ્તુના ભાવનું જ નામ તત્વ કહ્યું છે. શું કહે છે? પરંતુ તત્વનો ભાવ વાસતો નથી. અને ત્યાં તો તત્વાર્થ સિદ્ધાંતમાં તો વસ્તુના ભાવનું જ નામ તત્વ કહ્યું છે. વસ્તુનો જે ભાવ છે, સ્વભાવ છે, સ્વરૂપ છે. તત્વ કોને કહે છે? તત્વ. બરાબર છે? તત એટલે શું?
એટલે કે જે પદાર્થ, વિવક્ષિત પદાર્થ, જે પદાર્થનું આપણે વિવક્ષિત એટલે એનો વિચાર કરવો હોય એનો વિવક્ષિત, જે પદાર્થ વિશે ચર્ચા કરવી હોય, વિચાર કરવો હોય એનો વિવક્ષિત. તો તે પદાર્થનું ભાવ, ભાવ એટલે એનું સ્વરૂપ, એનું ત્રિકાંત સ્વરૂપ, એની કેમિસ્ટ્રી અને એ તત્વ, એનો એ ભાવ એ લખ્યું છે, એનું નામ તત્વ કહ્યું છે. અને તેથી ભાવ ભાષા વિના, ભાવ ભાષા એટલે આ સ્વરૂપ છે, આ મારું સ્વરૂપ છે અને આશ્રવનું સ્વરૂપ છે, એનું અંતર ખ્યાલ ન આવે. અને અંતર ખ્યાલ આવવામાં એ તરફનું મને મારું કોઈ પણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી એવું ભાષિત થવું, એવું જ્યાં સુધી ભાષિત ન થાય ત્યાં સુધી તત્વસદ્ધાન થવાનો ચાન્સ નથી. નવમાધિકારમાં કહ્યું કે આત્માનું હિત મોક્ષમાં જ છે એનો નિર્ણય કરાવવા અર્થે મોક્ષ માર્ગનું સ્વરૂપ કહેવું છે ને. કે મોક્ષ માર્ગનું સ્વરૂપ કેમ કહેવું છે? કે મોક્ષનું સાક્ષાત કારણ છે એટલે બતાવવું છે. તો કે મોક્ષનું સાક્ષાત કારણ છે, પણ મોક્ષ મારે ઉપયોગી છે, મોક્ષની ઉપયોગીતા ખબર ન પડે, મોક્ષમાં સુખ ન ભાષે એટલે પંડિતજીએ ત્યાં મનોવિજ્ઞાનથી પહેલા મોક્ષમાં આત્માનું હિત છે, ભલું છે, સુખ છે એની સિદ્ધિ કરવા માટેનું પ્રકરણ લખ્યું. તો ત્યાં એમને કહ્યું કે મોક્ષમાં સુખ છે તો બધાને ખબર છે, પણ ભાષિત થતું નથી. ભાષિત થતું નથી એને સમજાવવા એમને એવો પ્રયાસ કર્યો કે ભાષિત થવું કેવી રીતે સમજાવાય. તો એમને જે આપણને અનુભવ છે ને એના આધાર પર સમજાવવાનો પ્રયાસ કર્યો કે જેમ આપણને લૌકિક કાર્યોમાં જેમ ખટક છે, એની જે ગરજ છે કે નહીં આ વર્ષે તો આટલું કામ કરવું જ છે, આ વર્ષે તો એને દીકરાના લગ્ન કરવા જ છે, આ વર્ષે તો આ પ્રોજેક્ટ બનાવવો જ છે, એમાં જેટલી ખટક છે, ગરજ છે, એમાં એને કાંઈ નુકસાન લાભ આદિ એનું એ સંબંધી ભાવ વાસન થાય છે, એને કાંઈ એ સંબંધી કાર્ય અનુકૂળ થતું ન દેખાય તો દુઃખ અનુભવે છે, અને અનુકૂળ થતું દેખાય તો રાજી દેખાય છે, એમાં એને કિંમત લાગે છે, વેલ્યુઝ લાગે છે. ક્યારે છોકરો પાસ થાય તો એમ લાગે કે હું પામી ગયો. છોકરો પાસ થાય, સારા ટકે પાસ થાય તો એને એમ લાગે કે મને સફળતા મળી. પણ કોઈને કહે કે ફલાણા ભાઈને સમ્યક દર્શન થયું તો હશે, એને હશે કે સમ્યક દર્શન થયું તો થયું, એટલે એને એ જાતનું કોઈ એ ના. ગુરુદેવશ્રી તો કહે કે આને ચપટી સાકર જેટલી પણ આત્માની કિંમત ભાસતી નથી. આવું કહે તમને એને ભાવનામાં સાકર મળી છે અને એનો એક ટુકડો પડી જાય આમ ઘરમાં એનું સેવન કરતા કરતા તો એમાં નુકસાન લાગે છે, એના માટે ઘરેક કરી નાખે. ઘરેક કરી નાખે એટલે ખ્યાલ આવે ને, માથે કરી લે ઘર, ખ્યાલ નથી આવતો આમ છે તેમ છે. અને સમ્યક દર્શન હજુ સુધી થયું નથી એ સંબંધી એની ઊંઘ ઉડતી નથી. એનું નામ કે એને સમ્યક દર્શનનું ભાવ વાસન નથી. સમ્યક દર્શનની વાત સાંભળીને મળેલી સાકરનું ભાવ વાસન તો છે, સમ્યક દર્શનનું ભાવ વાસન એ રીતે સમજાવે છે. ચપટી સાકર જેટલી પણ કિંમત ભાષિત થતી નથી. એને આ દુઃખ છે સંસારમાં, મને એને ભાવતું નથી, સંસારમાં રહેવા જેવું નથી, એવું રાગમાં સંસાર એટલે કશાય, તો એમાં એને એવું ભાષિત થતું નથી. તો એ અહીંયા ભાષણ થવું જોઈએ, પોતાનું સ્વરૂપ પોતાનું ભાષિત થવું જોઈએ. આ પરાયું ભાષિત થતું નથી. પરાયું ભાષિત થવું જોઈએ ને શરીર આદિ, એના માટે બી ઉદાહરણ આપે. જેમ કોઈ વસ્ત્ર આદિ ફાટી જાય લોકમાં, તો વસ્ત્ર આદિ ફાટી જાય તો એમાં કોઈ બહુ દુઃખ કરે છે, કાંઈ નહીં, તો બીજું મળી જશે, એનાથી કોઈ હું નષ્ટ થોડી થઈ જાઉં છું. તો એવું ભાષણ શરીરમાં કાંઈ થાય, એને વિયોગ થાય કે કાંઈ થાય, ફાટે તૂટે, તો એવું ભાષણ એને થતું નથી. આ રીતે કેટલો પ્રયાસ કરે ભાવ ભાષણ સમજાવવાનો. એમ ખ્યાલ લાગે છે આપણને એમ લાગે છે કે મરણ હોતું જ નથી, આપણને એવું લાગે છે કે છાતીમાં દુખાવો પડે તો મને કાંઈ થતું જ નથી, અથવા મારો કોઈ વિનાશ થવાનો જ નથી, એવું આપણને ભાષિત થવું જોઈએ. હું એમ નથી કહેતો શ્રદ્ધાંત તો પછી ભાષિત ભણ્યા છીએ એ સંબંધી આપણને ભાવ ભાષણ થવું જોઈએ. બહુ મોટી વાત છે. જો એ છોકરાઓ હોય ને, છોકરાઓ પેલા રમે, ઘરગથ્થુ રમે, રમાય બધા રમે ને છે, ડૉક્ટર બને, કોઈ પતિ બને, પત્ની બને, પણ એને ભાવ ભાષણ જોતું નથી.
તો એમાં કોઈ એવો એક રૂલ બી બતાવે કે ભાઈ ચલો એક પપ્પા બને અને પછી શીખવાડે કે પપ્પાને એમ સુવાડી દે નીચે, જે બી પપ્પા બન્યું ને, પછી કે પપ્પાનું મરણ થઈ ગયું. તો પછી મરણ થઈ ગયું અને થોડી વાર પછી પપ્પા ઊભા થઈ જાય. એટલે એને તો અને રિયલમાં પછી પપ્પાનો વિયોગ થાય છે ત્યારે એ બધા બાળક પૂછે છે કે શું થયું, કે મરણ થઈ ગયું. તો કાંઈ નહીં, કે એને શું છે કે હમણાં ઊભા થશે. એટલે એને ખ્યાલ આવે તમને તો કે એને મરણનો ભાવ વાસન નથી. મરણ શબ્દ ખબર છે પણ મરણનો ભાવ વાસન નથી. આ ચૈતન્ય સ્વરૂપ, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે એ એને ખબર છે, પણ આ હું છું જ્ઞાતા દ્રષ્ટાપણે સાક્ષી ભાવે મારું જીવન છે એવું એને ભાવ વાસન થતું નથી. ઉપરથી જાણવામાં આવવાવાળા પદાર્થો પ્રત્યે કાંઈનું કાંઈ પ્રયોજન ભાષિક. તો આ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ભાવ ભાષા વિના ત્વા સિદ્ધાંત ક્યાંથી હોય? ભાવ ભાષો શું છે તે અહીંયા કહીએ છીએ. મેં થોડોક પ્રયાસ કર્યો હમણાં, પંડિતજી પણ અહીંયા પ્રયાસ કરે છે. જેમ કોઈ પુરુષ ચતુર્થવા અર્થે સંગીત શાસ્ત્ર દ્વારા સ્વર, ગ્રામ, મૂર્છના, રાગનું સ્વરૂપ અને તાલના ભેદો તો શીખે છે. ખ્યાલ આવે તમને? સંગીતનું પંડિત બનવું હોય તો એને સૂર અને તાલની ખબર હોવી જોઈએ. તો સૂર શું છે, તાલ શું છે, એ બધું થિયરી શીખી લે છે, થિયરિકલ બધું શીખી લે છે, પરંતુ સ્વરાદિનું સ્વરૂપ ઓળખતું નથી. પણ જ્યારે સૂર લાગે ત્યારે સૂરનું ભાવ વાસન નથી, હે ને? આવું સૂરને આ કહેવાય પણ એનું ભાવ વાસન નથી. ઓર બી બહુ કડક વાત લખી છે. અને સ્વરૂપ ઓળખાણ થયા વિના અન્ય સ્વરાદિને અન્ય સ્વરાદિ રૂપ માને છે, એ ત્યાં કહે છે. અથવા સત્ય પણ માને. જુઓ, આ એક બીજો પોઈન્ટ લખ્યો છે જે ખતરનાક છે. સત્ય પણ માને તો નિર્ણય કરીને માનતો નથી. બરાબર? હવે આપણા પર ઘટાવો અહીંયા જુઓ. તેથી તેને ચતુર્થપણું થતું નથી. તેમ કોઈ જીવ સમ્યક્વી થવા અર્થે શાસ્ત્ર દ્વારા જીવાદી તત્વોનું સ્વરૂપ શીખી લે. સમ્યક દર્શન પહેલા જીવાદીનું સ્વરૂપ તો શીખવું જ પડશે, તો શીખી લે છે. શું શીખી લે છે? જે જ્ઞાન છે તે આત્મા છે, સ્પર્શ ગંધ ગણ્ય છે જડી છે, બરાબર? એ શીખી લે છે. આ જળ આને કહેવાય, ચેતન આને કહેવાય, એ શીખી લે છે, બરાબર છે? અને જે એ પણ શીખી લે છે કે જે ચેતન છે એ જીવ છે, અથવા એ પણ શીખી લે છે. આગળ વધો, એ સ્વ છે અને જળ છે પછી એ બી શીખી લે છે. તો ભાષણ નથી, એ વાત આગળ લે છે અને બધું શીખી લે છે. અહીંયા આત્મા ચેતન સ્વરૂપ છે, ત્રિકાળ ચેતન સ્વરૂપ છે એવી બધાને ખબર છે. તો સમ્યક દર્શન બધાને છે, ડિક્લેર કરતો ને. અહીંયા જેટલા બેઠા છે બધાને ખબર છે ને કે ચેતન આત્મા કેવો છે જીતુભાઈ? ચેતન સ્વરૂપ છે, ત્રિકાળ ચેતન સ્વરૂપ છે, ત્રિકાળી છે, બધાને જ ખબર છે ને. તો જીવ તત્વ સંબંધી બધાને ખબર છે. અને શરીર કેવું છે? જડ છે, અમૂર્ત છે. અમૂર્ત છે કે મૂર્ત છે? મૂર્ત છે, રૂપી છે. બીજું કેવું છે? ક્ષણિક છે, વિયોગ રૂપ છે. બધાને ખબર છે કે નહીં? તો આ બધાને ખબર છે તો બે તત્વની તો ખબર પડી ગઈ. બે તત્વ સંબંધી તો હવે શરીર આદિ પ્રત્યે જે લક્ષ થઈને રાગ દ્વેષ થાય છે, પોતાનું માનીએ છીએ એટલે દુઃખી છીએ ને. બધાને ખબર છે કે શરીરને પોતાનું માનીએ મિથ્યાત્વ, પોતાનું માનવાથી મિથ્યાત્વ, એમાં દુઃખ શું થાય? પોતાનું માનીએ છીએ એટલે પ્રત્યે રાગ થાય છે, હે ને? એને કોઈ અનુકૂળ બહારમાં મળે એના પ્રત્યે રાગ થાય છે, એના કોઈ પ્રતિકૂળ લાગે એના પ્રત્યે દ્વેષ થાય. તો આ બધા દુઃખના કારણ છે ને. આસવ તત્વની પણ ખબર છે, બરાબર છે? અને આ બંનેને જુદું માનવું એનું નામ સંવર, બરાબર છે? અને આશ્રમ વિભાવ છે, દુઃખરૂપ છે એવું માનવું, સ્વભાવ નથી, વિતરાગતા સ્વભાવ છે, સુખરૂપ છે એવું માનવું, એનું નામ સંવર, બરાબર છે? એ બી ખબર પડી ગઈ. તો સમ્યક દર્શનની ઓર જઈ રહ્યા છે આપણે. અને નિદ્રા શું છે? ખ્યાલ? આ વિતરાગ સ્વરૂપ છે. વિતરાગ સ્વરૂપનો વિકાસ થાય એનું નામ અશાંતિના કારણનો અભાવ થતો જાય એનું નામ નિદ્રા છે. અને સંપૂર્ણ અશાંતિના કારણનો અભાવ થઈ જાય, શાંતિનું કારણ પૂર્ણ વિતરાગ થઈ જાય, મોક્ષ છે. અહીંયા કહે છે કે એ રીતે સાત તત્વ ને એને જે સમ્યક્ત થવા શાસ્ત્ર દ્વારા જીવાદી તત્વનું સ્વરૂપ આપણે શીખ્યા. સ્વરૂપ બધાને ખબર છે, બરાબર? તો સમ્યક દર્શન છે કે નહીં? અચ્છા, સમ્યક દર્શનનો આભાસ છે કે નહીં? એવું થોડી પૂછાય.
એ પૂછવાનો પ્રશ્ન પોતાને પોતે પૂછી લ્યો. આપણને એવું લાગે છે કે નહીં હું શુદ્ધ નહીં, બહુ જ જોરદાર વાત કરું તો મને તો આભાસ થઈ જાય કે નથી? દુનિયાને બી આભાસ થઈ જાય કે આ ભાઈને સમ્યક દર્શન હશે. ગજબ છે. પર્યાયની વાત કરું તો મિથ્યાત્વ ઘોષિત કરી દે, અને શુદ્ધ નહીંની વાત કરું તો સમ્યક દૃષ્ટિ ઘોષિત કરી દે. એને ખબર જ નથી, દ્રવ્ય પર્યાયની ખબર જ નથી. આજે બહુ આવી ગુરુદેવ છે દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ. પર્યાયને ન માને એની ધુલાઈ કરી દે. પર્યાય છે, પર્યાય સ્વયં પોતે આત્મા વિકાર રૂપે પરિણમી કરે છે. ખ્યાલ કે નહીં? કર્મ પરિણામ આવે એ વાત જૂઠી છે, લોકોને આમાં એકાંત લાગે છે. ગુરુદેવસિંહ એમ કહે છે કે આત્મામાં રાગ નથી, એ વાત જિંદગીભર કહી. ગુરુદેવસિંહ એમાં એમ કહે છે કે જે આત્મા સ્વયં રાગ રૂપે, સ્વતંત્ર રૂપે, સ્વાધીન રૂપે આત્મા જ પરિણમે છે એમ ન માને તો મિથ્યા દૃષ્ટિ. આજે એ વાત પર ખુલાસો હતો કે નહીં? કર્મ રાગ કરાવે કે સ્વયં કરે? સિદ્ધ અવસ્થાની કેટલી ઉદાહરણ આપ્યું. તો સિદ્ધ અવસ્થામાં રાગદેશ કેમ નથી? કેમ કે ત્યાં કર્મ નથી. અને આપણને રાગદેશ કેમ છે? કેમ કે આપણને કર્મ નથી. એટલે કર્મથી રાગ થાય છે, લો સિદ્ધિ કરી દીધી એમ બોલ્યા. કે એમ નથી. એટલે ખુલાસા આવે છે. રાગ દ્વેષ છે, જો છે સ્વયં જીવ પરિણમે છે, સ્વભાવ નથી. બધી ખબર છે. અહીંયા તો 7 તત્વ સંબંધી, 7 તત્વનું શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન. 7 તત્વની ખબર ના હોય, એનો અભ્યાસ ના હોય તો એની પ્રતીતિ સંભવ નથી. પ્રતીતિ શ્રદ્ધાનો રોલ છે, અભ્યાસ જ્ઞાનનો રોલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે અભ્યાસ સુધી આવી જાય, નિર્ણય કદાચ સાચો થઈ જાય પણ અભિપ્રાય ન બદલાય, એવી પણ એક દશા હોય છે. ખ્યાલ આવ્યો? નિર્ણય કદાચ સાચું હોય આપણો, પણ અભિપ્રાય તો કરણલબ્ધિ હોય ને, કરણલબ્ધિના એક સમય પહેલા પણ અભિપ્રાય ઉલટો હોય, પણ નિર્ણય ત્યાં સાચો હોય. અને પછી જ્યારે અભિપ્રાય સમ્યક થાય છે ત્યારે કરણલબ્ધિ સાર્થક થાય છે. આખી પ્રોસેસ. તો આ જીવને તો અભિપ્રાય સંબંધી તો ખબર જ નથી. આપણને તો બધું સ્વરૂપ બધી જ ખબર છે. સમજાવી દઉં, નિબંધ લખી દઉં, પણ આગળ જુઓ સ્વરૂપ શીખી લે છે, પરંતુ તેના સ્વરૂપને ઓળખતો. એ કેવું? સ્વરૂપ શીખી લે છે ને સ્વરૂપને ઓળખતું નથી. એટલે શું? આ મારું સ્વરૂપ છે ત્યાં નથી પહોંચતો, અને આ મારું સ્વરૂપ નથી એ નથી પહોંચતો. આ ભલું છે ને આ બુરું છે એવું ભાષિત થતું નથી. જે અન્ય મિથ્યા દ્રષ્ટિ છે ને, અન્ય એટલે જે જૈન શાસ્ત્રનો સ્વાધ્યાય નથી, એને જેવું છે એ એવું જ આને છે. તો જૈન શાસ્ત્ર ભણ્યો એનો શું ફાયદો? ખ્યાલ આવે કે બહુ ખતરનાક વાત છે. જે અન્ય જીવો છે ને, જે અન્ય કે જેને કોઈ અજૈન છે, જેને કઈ આત્માના અનુભૂતિની કઈ ખબર જ નથી, એને જેવું રાગાદિ પ્રત્યે એને વલણ છે, એને પુણ્યમાં રસ છે, એવો જ રસ હે ને આને પણ છે. ગમે એટલું તત્વ ભણે પણ પુણ્યનો ઉદય આવે તો રાજી થઈ જાય છે કે? પાપનો ઉદય આવે તો પ્રભુ મેં શું ભૂલ કરી, એવું તો મેં શું કર્યું છે કે મારે હે ને ધંધો ચાલતો જ નથી. આવી ગયો લાઈનમાં. કઈ લાઈનમાં આવી? ગ્રહિત મિથ્યાત્વમાં આવી ગઈ. સ્થૂલ ખ્યાલ આવે? એ આ અંદરમાં ભાષણ શું છે, અંદરમાં એટલે અભિપ્રાયમાં શું ચાલી રહ્યું છે, લાગે છે કે નથી લાગતું આપણને? માન લો કે આપણે આ શાસ્ત્ર સ્વાધ્યાય ખૂબ કરીએ, તત્વોનો વિચાર ખૂબ કરીએ, એમાં કસાયની મનતા પણ ખૂબ થાય છે, એમાં મિથ્યાત્વ બહુ ઢીલું પડે છે, મોહ બહુ મંદ પડે છે. એ બધી વાત બહુ સાચી છે. મોહ મંદ પડે તો જ તત્વનો અભ્યાસ ગણાય, ન ગણાય. પહેલાં તો ખ્યાલ, તો બહારમાં પુણ્યનો ઉદય ખૂબ આવે છે તો લિંક રહે છે એને અંદરમાં, કે વાસ્તવમાં લિંક રહે છે. તમે અંદરમાં જો કે આપણને ફાયદો તો થાય છે. શાનાથી ફાયદો થાય છે? ખરેખર ફાયદો થાય છે, તમને કોઈ ખોટું નથી. અને ખરેખર ફાયદો થાય છે એટલે બહારમાં એનાથી તો થાય છે. સાંભળજો ધીરે ધીરે, એનાથી જ થાય છે. કોઈ સોનગઢમાં થોડી ચમત્કાર હતો,
એવું સોનગઢમાં શું થયું કે ગુરુદેવસિંહની જે તત્વ કહેવાની શૈલી ને તત્વને જે પહોંચાડ્યું તો ત્યાં આપણા મોહ મન થઈ જતા, એટલે એના નિમિત્તે બહારમાં ફરક પડતો પડે જ. પણ હાલા એમાં બી જો ઓછી સ્થિતિવાળું પુણ્ય બંધાય ને એટલે એક ભાવમાં ઉદયમાં આવી જાય. એને વધારે સ્થિતિવાળું હોય અને આપણું આ બધા કાલ 25-50 વર્ષનું આયુષ્ય હોય તો પછી આવવાનું ઉદયમાં હોય તો નિરાશે થઈ જાય. ના ખ્યાલ આવે? સ્થિતિ વધુ પડે ને તો તાત્કાલિક ઇફેક્ટ ના દેખાય, અને સ્થિતિ ઓછી પડે તો ઘરે આવતા આવતા પહેલા ઉદયમાં આવી જાય. ખ્યાલ આવે કે નહીં? આવતા આવતા પહેલા જ ઇન્ડેક્સ બદલાઈ ગયો હોય. આપણને શું લાગે? ગુરુદેવનો પ્રભાવ છે એવું લાગે, ગુરુદેવની મહેરબાનીથી એવું લાગે. જો હું તમને બતાવું, સ્વરૂપ એમ છે કશાયની મનતા થાય એનું ફળ આવે. પણ હવે ભૂલ ક્યાં પડી કે જે કશાયની મનતા થઈ ને એને ધર્મ માને છે, અને આ બહારમાં અનુકૂળતા મળી એને સુખ માને છે. એટલે મેં ધર્મ કર્યો અને મને સુખ મળ્યું. આખી વાત બદલાઈ ગઈ. ધર્મનું ફળ શું છે? સુખ છે. ધર્મનું ફળ સુખ છે ને, તો ધર્મ કયો કર્યો? જે તત્વ સાંભળે ધર્મ કર્યું, અને બહારમાં પુણ્યનો ઉદય આવ્યો, સુખ મળ્યું. તો બોલો ધર્મે કર્યો ને સુખે મળ્યું. તો કહે છે કે આ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છે મજર આપણને મળતા નથી. મિથ્યાત્વ છે એટલે આ પાપ છે, આ અપરાધ છે, આ પાપનો બાપ છે. વિરાધના છે. હવે આને કહે છે કે એનું ફળ તો બહુ જ માઠું આવવા વાળું છે, હે ને? એમ કહે છે તાત્કાલિક કશાયની મનતાના ફળમાં હજી લાગે છે. તો એ કહે છે, એને અહીંયા કહ્યું ને કે સમ્યક્વિત થવા અર્થે શાસ્ત્ર દ્વારા જીવાદી તત્વનું સ્વરૂપ શીખી લે. જો શું કરે, આ વસ્તુ બી ક્રમમાં આવવાની છે. પહેલા આવશે જ આ વસ્તુ તો, પરંતુ તેના સ્વરૂપને ઓળખતું નથી. તેના સ્વરૂપને એટલે પોતાના સ્વરૂપને ઓળખતું લખ્યું છે આગળ. અને સ્વરૂપના ઓળખાણ સિવાય અન્ય તત્વોને અન્ય સ્વરૂપ અન્ય તત્વરૂપ માની લે છે. અન્યને અન્ય રૂપ એટલે કસાયની મનતાને ધર્મ માની લે છે. સૌક્ષમ જ્ઞાનને સમ્યક જ્ઞાન માની લે છે. બહારમાં કોઈ ક્રિયાને બાહ્ય ક્રિયાને ચારિત્ર્ય માની લે છે. અને આ મારું રત્નત્રય થઈ ગયું. આ કયું રત્નત્રય હતું? વ્યવહાર રત્નત્રય. આ વ્યવહાર રત્નત્રય કેમ હતું? બહુ સરસ. એક તો નિશ્ચયને બતાવવા વાળું હતું ને, જેને નિશ્ચય હોય છે એને આવું હોય. જેને નિશ્ચય પ્રગટ થયો હોય છે એને બાહ્યમાં આ બધું હોય છે. તો આને બાહ્યમાં આ બધું હોય છે એ તો રૂચ્યું, અને અંદરમાં શું હોય છે એ તરફ એને પુરુષાર્થ ન કરે. એ આભાસ થઈ ગયો. હે ને? જે મુનિ માર્ગ એ જ મોક્ષનું સાક્ષાત કારણ છે. રત્નત્રયની એકાગ્રતા એ સાચું લક્ષણ છે. અને એવા જીવોને બહારમાં નિર્ગ્રંથતા હોય, પીછી કમંડલ હોય, દયા હોય, વ્રત હોય, એ બધું હોય. તો જીવ એ ધર્મ બુદ્ધિ, જે બાહ્ય ધર્મ બુદ્ધિ પૂર્વક એ ધર્મને ધારણ કરે છે. ધર્મ એટલે બાહ્ય ધર્મનું આચરણને ધારણ કરી લે છે. અને કરી લઈને એમાં શું સમજે છે? બસ આભાસ થઈ જાય છે કે હું મુનિ છું, હું ગાયક છું. એ વાત એને ગમતી નથી. હું મુનિ છું એ વાત ગમે છે. બહુ ભારે લાગે. અચ્છા, મુનિ છે કે નહીં? 5 પરમિષ્ટિમાં મુનિ આવે છે, નિષેધ કરીને બતાવ. આત્મા મુનિ છે કે નહીં? તો કે નહીં. આત્માને દેખે એની અવસ્થા મુનિ પણ હોય, પણ આત્મા તો આત્મા જ છે. આમાં નવું લાગુ પડશે. બહુ સરસ ચર્ચા ચાલે. મેં સાંભળ્યું હતું મારું સ્વાધ્યાય. બહુ સારું સારું હે ને? જબરજસ્ત કસરત ચાલી રહી છે અત્યારે. જે 5-7 જણ બેસો છે, સારી વાત છે. બંધ નહીં કરતા. અને હજુ તો તમારે ભૂમિકા ચાલુ થાય છે. મૂળ તો હજુ તો દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, આગમના નહીં, અધ્યાત્મના નહીં, એના ભેદ પ્રભેદ, એનો પ્રયોગ કેવી રીતે છે, શું છે, બધી ઘણી બધી બાબતો આવવાની. હે ને ભાઈ? શું નામ બોલીએ? નહીં, હર્ષિત કલા. આ કોઈ આ પંડિતાઈ માટે નથી. હેલા, આ પંડિતાઈ માટે નથી, સ્વરૂપ સમજવા માટે. મનુષ્ય જીવનમાં શાસ્ત્ર સ્વાધ્યાયના વ્યવહારમાં પ્રમાણ નહીં શીખવું
બહુ જ જરૂરી છે. પંડિતજી કેટલી વાર કહેશે વ્યાકરણ અને ન્યાયનો થોડો ઘણો અભ્યાસ હોવો જોઈએ, એનાથી મોટા શાસ્ત્રના રહસ્ય ખુલે. નય પ્રમાણ નિક્ષેપ તો ક્યાં જતા રહે છે? અરે તને એની ખબર નથી, એ લેશું આપણે. એ તો નય પ્રમાણ પછી એક બાજુ એમ કહો કે તો જ્ઞાની જ હોય છે. બધી કેટલી ચર્ચાઓ આવે છે. આ થોડુંક હમણાં કાલે જ સાંભળ્યું ને એટલે થોડીક ચર્ચા બધી મારું આવતી હશે, પણ બહુ સરસ ચાલી રહ્યું છે, બહુ સારું ચાલી રહ્યું છે અને બહુ ક્લેરિટી થઈ રહી છે. બહુ સરસ. એને કેટલાક આપણે ભાઈઓએ પોતે સ્વતંત્ર અર્પિત આદિ ભાઈઓ ન્યાય ચક્ર નય રહસ્ય પોતે સ્વતંત્ર સ્વાધ્યાય પ્રારંભ કર્યો છે. બધાએ કર્યું જોઈએ અને સમજાય. થોડો પ્રયાસ કરો. બાકી બધું તો અહીંયા તમને કેટલા સમજાતું ચીઠ્ઠીઓ લઈ આવજો. ક્યાં આવ્યા હતા? સમ્યક્વી થવા અર્થે શાસ્ત્ર દ્વારા જીવાદી તત્વોનું સ્વરૂપ શીખી લે, પરંતુ તેના સ્વરૂપને ઓળખતું નથી. બરાબર છે. અને સ્વરૂપ ઓળખાણ સિવાય અન્ય તત્વરૂપ માની લે. આ શું લીધું? અન્ય તત્વને. બરાબર. જ્ઞાનના ઉગાડને શું માની લે? સમ્યક જ્ઞાન માની લે છે. કસાયની મનતાને વિતરાગતામાં સંવર માની લે છે. એ બધી ભૂલ કરે છે. અથવા સત્ય પણ માને છે. જો આ વાત ખતરનાક. સત્ય માને છે. ના, શરીર તો જડ જ છે, આત્મા તો ચેતન સ્વરૂપે જ હોય, પણ એનો નિર્ણય નથી. નિર્ણય નથી એટલે હું ચેતન સ્વરૂપ છું એવું ભાષિત થતું નથી. સ્વને પણ સમજે છે, પરને પણ. જો કેટલીથી વાત ઉઠાવી કે આ આત્મા છે, ચેતન સ્વરૂપ તે આત્મા છે, જળ સ્વરૂપ તે પૂતગલ પર છે, એ મૂર્તિક છે, આ અમૂર્તિક છે, રૂપી અરૂપીનો પણ ભેદ કરી લે છે. આ અનાદિ અનંત છે, આ ક્ષણિક છે, એ પણ જાણી લે છે. એ બધું જાણી લે છે. જ્યાં ક્ષણિક છે એનો અર્થ શું? ક્ષણિક છે ઉપાસિત. આ શરીર ક્ષણિક છે અને આત્મા અનાદિ અનંત છે. એનું ભાવાસન થવું એટલે શું? ભાવાસન થવું એટલે શરીરમાં કાંઈ થવા છતાં હું અનાદિ અનંત છું એવું ભાષ્યું હોત તો શરીર તો ક્ષણિક જ છે. ક્ષણિક છે એટલે એનો તો એને વ્યય થઈ જ રહ્યો છે. તો પ્રોબ્લેમ શું છે? તો પછી શાના માટે અનસિક્યોર ફિલિંગ? શાના માટે? તો અનસિક્યોર ફિલિંગ તો થાય છે, એને ભાષિત નથી થયું. એમ અહીંયા કહે છે હું ચૈતન્ય સ્વરૂપ છું. આ હું છું ને આ હું. સ્વમાં સ્વપન અને પરમાં પરાયપન. પોતાનામાં આપનાપન ને પરાયપન નથી આવતું. પરાયપન આવે તો કેવું થાય એ શીખવાડવાની જરૂર નથી. જ્યાં પરાયપન હોય એટલે સમયસાર આદિ ગ્રંથોમાં પણ આ શરીરને તું પડોશી માનીને જો. પડોશી માનવાનું શીખવાડવાનું નથી, કારણ કે આપણે પડોશીની સાથે કેવું આપણું એટીટ્યુડ હોય, બહુ ઔપચારિક હોય છે. દુઃખ થાય તો દુઃખ કરીએ, પણ ઔપચારિક હોય છે. તો એવું કોની સાથે થવું જોઈએ? તો એને ભાષણ કહેવાય. દુઃખ ના થાય એનું નામ ન કહ્યું, ઔપચારિક થાય. દુઃખ થાય પણ કેવું થાય? પડોશી જેવું થાય. હવે પડોશી જેવું થાય એ તો હવે તમે સ્વયં સમજી લેજો. પડોશીના ઘરે મરણ થાય તો દુઃખ થાય કે ના થાય? ભાઈ ના પાડે, ના થાય? થાય નહીં. પણ કેવું થાય? કેટલી વાર કીધું છે, બનાવટી થાય. હલાવ્યું કે નહીં? ફોર્માલિટી થોડો સારો શબ્દ છે. બનાવટી થાય. બનાવટ જ છે. બનાવટ જ છે ને. ઢોંગ પ્રપણે થાય. ઢોંગ જ છે. દુઃખનો ઢોંગ છે, દુઃખ નથી. તો ખરેખર દુઃખ છે. નવાઈ લાગે. માન લો કે મારું કોઈ સ્વજન નો વિયોગ થાય ને તમે બધા આવશો ને, આવો પ્રાર્થના સભામાં આવો તો એને ફેસ પર શોક દેખાય અને હું તમને પછી પ્રવચનમાં કહું એને ઢોંગ કહેવાય. નવાઈ લાગે. ઢોંગ જ છે અને એ ઢોંગ ના હોય તો તકલીફ છે. ઢોંગ ના હોય તો સમજી લેવાનું ગરબડ છે. એમ જ હોય. તરત જ ઘરે જઈને કોણ શોક પાડે છે? કોઈ શોકનું ભાવાસન ત્યાં ખ્યાલ આવ્યો તો પડોશી જેવો શોક ક્યાં હોવો જોઈએ? જે આપણે આપણું માનીએ છીએ હે ને
એ અસમાન જાતિ દ્રવ્ય પર્યાયને જે સંયોગો ઉદય પ્રમાણે આપણને પ્રાપ્ત થયા છે, આમાં બી બહુ વિવેક છે, આમાં બધા નહીં લાગુ પડી જાય. ઉદય પ્રમાણે જે આપણને મળ્યા છે ત્યાં જ કાર્યસીમા હોવી જોઈએ રાગની પણ. એનાથી બહાર હોય તો પ્રમાણિકતા પણ નથી. બહુ ખતરનાક વાત છે. ઉદય પ્રમાણે પત્ની મળે, ઉદય પ્રમાણે ઘર મળે, સ્વઘર ને સ્વઘર, પરઘર ને પરઘર, સ્વપત્ની ને સ્વપત્ની, પરપર ને પરપત્ની. તો એ પ્રમાણે એ ઉદયગત રાગની કાર્યસીમા છે. અને રાગની કાર્યસીમા છે, વ્યવહાર છે. અને ખરેખર આત્માનું તો જે જ્ઞાન થાય છે એ જ આત્માની પારમાર્થિક કાર્યસીમા છે. એ ખ્યાલ આવી જાય તો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે અને સાક્ષી ભાવે રહે છે. અને સાક્ષી ભાવે રહે છે તો સમ્યક દર્શન થઈ જાય છે. ખ્યાલ આવે? થોડીક ભાષા આપણે સૂક્ષ્મ વાપરી, પણ આજ કે શરીર આદિ હોય તો એમાં કંઈ બી થાય તો પડોશી જેવું લાગવું જોઈએ. એમાં તો કોઈ ભારે શબ્દ નથી ને. દુઃખ થાય પણ ઔપચારિક. હવે એ ઔપચારિક છે એને કે આપણને પારમાર્થિક દુઃખ લાગ્યું છે એ પોતાને નક્કી કરવાનું. અને ગેરંટી છે કે જેને તત્વનું ભાવ વાસન હોય એને ઔપચારિક જ હોય. એને પોતાને ખ્યાલ આવે અને સર્વજ્ઞ ભગવાનને ખ્યાલ આવે. હે ને? શ્રી રામ રડે છે, શ્રી રામને પોતાના ભાઈ પ્રત્યે શોક છે. એ અપ્રત્યાખ્યાનાવરણી કશાય કર્મનું ફળ છે કે અનંતાનુબંધીનું? એનો અર્થ શું? ઢોંગ છે. નવાય લાગે તમને? ઔપચારિક છે. અચ્છા, એ અપ્રત્યાખ્યાનાવાળી માનતા હશે કે અનંતાનુબંધી માનતા હશે? થોડા ભારે પ્રશ્ન. અરે એટલું ભેદ. કસાય જ માને, એક તો કસાય જ છે, હે ને? અને આભાસવાળો કેવું માને ખબર છે? આ અપ્રત્યાખ્યાનાવર્ણીય છે એવું માને એ આભાસી છે. શાસ્ત્રમાં તો બતાવશે કે એમને અપ્રત્યાખ્યાનાવર્ણીય છે, પણ એમને તો એને કસાયનો અંશ પણ બુરો. ખ્યાલ આવે કે નહીં? અપ્રત્યાખ્યાનાવર્ણીય હોય તો શું થઈ ગયું? પણ છે તો કસાય. હા, એમ કસાય અને સ્વભાવનો ભેદ વિજ્ઞાન હોવાના કારણે ત્યાં શ્રી રામચંદ્ર શું છે? જ્ઞાની છે. બહુ ફરક છે. હું તમને જે સામાન્ય વાતો કરું છું ને એમાં ક્યાંક પકડી જશે આપણને કે આપણે અહીંયા ભૂલ કરી છે. તો સૈદ્ધાંતિક કથન તો કે અપ્રત્યાખ્યાનાવર્ણી, કેમ કે અનંતાનુબંધી છે નહીં. પણ એ શું માનતા હશે કે ભાઈ અમને અપ્રત્યાખ્યાનાવર્ણી, અમને અપ્રત્યાખ્યાનાવર્ણી એટલે અમને અનંતાનુબંધી નથી. એવું ભાવ ના આવે નહીં. ભાઈ આ તો કસાય છે, હજુ કસાય બાકી છે, બસ મારું સ્વરૂપ નથી, એવું ભાવ વાસન થવું જોઈએ. બોલો એમને આપણને એમ લાગે ખરેખર તો રહસ્ય એ છે કે લક્ષ્મણના વિયોગનું દુઃખ લાગે છે. એ તો વાસ્તવમાં નિમિત્ત કથન છે. એમને હજુ રાગ બાકી છે ને, ભાઈ પ્રત્યેનો રાગ છે. અને એ રાગ છે એ રાગનું દુઃખ છે એમ સમજે છે. હવે એવું જે સમજે છે એમને ખબર હોય અને બીજી કોને ખબર હોય? સર્વ. તો આપણે શું કરવું? આપણે શું કામ ખબર પાડવી છે એમને કેવું છે? આપણને આવું હોય અને આવું ના હોય એ નિર્ણય, તત્વનો નિર્ણય બહુ જરૂરી. તમને આપણને આપણી ભૂલ હોય તો ભૂલનો પણ નિર્ણય હોવો જોઈએ. તમને એવું લાગતું હોય કે નહીં હું પણ બેસી જાઉં છું, પુણ્યનો ઉદય આવે તો મને પણ લિંક થઈ જાય છે, તો સ્વીકાર થવો એ બહુ મોટી પાત્રતા છે. પણ એને તમે માની લો કે તમે એની ભૂલ થઈ જતી હોય છતાં પણ તમે આખા આડા કાન કરો ને તમે એ જ સિદ્ધિ કરો મિત્રો વચ્ચે કે નહીં એ તો ઠીક છે, આ તો આ કોટીનું છે, તો કહે છે કે એ છલ છે, દુષ્ટ છે, એવી બધી બાબતો છે. હવે હું આ કેમ આટલી એકદમ જેમ ઘરે બેઠા વાત કરું છું એટલે કરું છું કે એવી બધી ચર્ચાઓ બધા જોડે થાય છે સારી સારી. તો ક્યાંક કોઈ ભૂલ કરતું હોય તો અટકી જાય. બહુ સારી વાત છે. હરેક સમયે શ્રદ્ધાને ચેક કરવાની છે. બહુ જ અભિપ્રાય પર જ ધ્યાન હોવું જોઈએ. અભિપ્રાય પર ધ્યાન હોય એના પરિણામ સહજ જ હોય, એનું પાપ પણ સહજ હોય છે. જે પણ કોઈ પુરુષાર્થ છે એ અભિપ્રાય તોડવાનો છે. પ્રથમ પુરુષાર્થ અભિપ્રાય તોડવાનો છે. અભિપ્રાય તરફ જો ધ્યાન ના હોય તો કસાયની મનતા તો એટલી કરી આવ્યા છીએ કે દ્રવ્યલિંગી પણ આવી ગયું, આપણને અનંતવાર આવી ગયું. શું થયું? મોક્ષ માર્ગમાં એક તસુ આગળ નથી વધી શકાતું. તો શું કરશો એને? જીવ સીધું આચરણ જોડે જોડે છે. એનો અર્થ કે અરે જે ભૂમિકામાં જે પ્રકારનો સદાચાર, જે પ્રકારનું ઉઘાડું જ્ઞાન જે કોઈ હોય બધું દરેકને આત્માર્થી જનોને જ્ઞાનીઓને હોય છે.
વાત એ નથી, વાત અંદરના અભિપ્રાય. અંદર જે શબ્દ છે ને અભિપ્રાય સૂચક છે. બધા બોલે ને ભાઈ બેન શ્રીવાસ્તવ બહુ શબ્દ યુઝ કરે અંદર. અંદરમાં જો એટલે અંદર ક્યાં જોવાનું? કોઈ વિચાર કર, બેન શ્રીના તત્વ ચર્ચામાં અંદર શબ્દ બહુ આવે છે. એ અંદર શબ્દનું ભાવાસન શું છે બતાવો. હવે અંદર ક્યાં? આંખ બંધ કરીએ એટલે અંદર. તો આંખ બંધ કરીએ તો જેટલું બહાર જવું એટલું જવાય છે. તો અંદર ક્યાં છે? અંદર એટલે અભિપ્રાય. તારો અભિપ્રાય શું કહે છે? તારી માન્યતા શું કહે છે? અગર માન્યતામાં હજુ બી એવું હોય કે નહીં, આ તો મજા પડી ગઈ હે ને, આ તો બહુ મજા પડી ગઈ, આપણને આ ખુલાસા થાય છે, તો ક્ષણક્ષણનો મનમાં આવી ખુલાસા થાય છે, સાચી વાત છે, એનો પ્રમોદ આવે, સાચી વાત છે, પરંતુ એમાં કાંઈક ભ્રમ થઈ જવું. મેન ભ્રમ છોડવાનું મહત્વનો અવસર છે. ભ્રમ છૂટ્યા વગર કસાયના અભાવનો પ્રારંભ થતો નથી. મંદ ગમે એટલી થઈ જાય પણ અભાવનો પ્રારંભ થતો, અને કસાયના અભાવ પૂર્વક જ મુનિપણું આવે છે. હવે શું કરશું? કસાયના અભાવના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે, અને કસાયના અભાવનું નામ સમ્યક ચારિત્ર છે. એની બહાર કોઈ ધર્મ જ નથી, એના વિના કોઈ ધર્મનું સ્વરૂપ જ નથી. ભાવવાસિત થવું જોઈએ, પોતાનું ને પરાયું. શરીર પરાયું લાગે એટલે પરાયું લાગે એટલે આ તો પરાયું છે એમ નહીં. પરાયું લાગે એટલે એને કાંઈ પણ થાય તો મારું કાંઈ બગડતું નથી એવું અંદરમાં ભાષિત થવું જોઈએ. મારા કાર્યમાં કોઈ આડખીલી નથી. લોકોને એવું લાગે છે કે કેન્સર થઈ જાય એટલે ધર્મનો પુરુષાર્થ ના થઈ જાય. તો શરીર સાથે ધર્મના પુરુષાર્થને સંબંધ જ નથી. હમણાં બહુ કેસ ખુલે છે કેન્સરના અને આ ને તે. જીવ સાંભળીને જ મરી જાય છે. મરી જાય છે એટલે મરેલું જીવે છે. થયું શું છે એને ખ્યાલ આવ્યો નહીં. આ એ ભાવ ભાષણ નથી, એને ભાવ ભાષણ નથી. અને થોડુંક ધાર્મિક કે જીવન હોય, આ ફિલ્ડમાં હોય એટલે કે ભાઈ હવે તો મારો ધર્મ કેવી રીતે થશે, તો ધર્મ કેવી રીતે, ધર્મને મંદિર આવવાનું નામ ધર્મ હતું, તો ભગવાનને ઘેર લઈ જશે, પછી આ બીજું દૂષણ નીકળ્યું. કાંઈ ઠેકાણું નથી. અરે ધર્મ આત્મા આશ્રિત છે, વિજ્ઞાન આશ્રિત છે. એના સ્વરૂપનું શ્રદ્ધાન હોવું, ભગવાનના ગુરુનું, એનું નામ સમ્યક શ્રદ્ધાન છે. અને બહારમાં કોઈ એવા ગુરુ મળી જાય તો એમના પ્રત્યે આપણે ભક્તિભાવ આવે, એ અભિવ્યક્તિ છે. એ સિવાય બીજી કોઈ વાત નથી. હવે આ પેરેગ્રાફ આપણે કાલે વિસ્તારથી લઈશું અને પછી જીવ અજીવ તત્વોનો નેતા સ્વરૂપની ચર્ચા. શહેર